એકદમ ટેસ્ટી ચટપટા અલગ અલગ ફ્લેવરના પાણીપુરીના પાણી બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ, તો તમને જોતાં જ મોઢામાં પાણી આવી જશે. અને આ રીતે જો તમે પાણીપુરીનું પાણી બનાવશો તો બજારની પાણીપુરી અને પાણી તમે સાવ ભૂલી જ જશો. હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ અલગ અલગ ફ્લેવરનું પાણીપુરીનું પાણી બનાવવાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવશું 5 અલગ અલગ ફ્લેવરના પાણીપુરીના પાણી. તો 5 પાણીપુરીના પાણી બનાવવા માટે આપણે 5 વસ્તુ લીધેલી છે. તો 4 ફ્રૂટ અને લીલું લસણ લીધેલું છે. તો આપણે આ રીતે 5 અલગ અલગ ફ્લેવરના પાણીપુરીના પાણી તૈયાર કરશું. તો કેરી, પાઇનેપલ, લસણ, જાંબુ, દાડમના દાણા, તો આ 5 વસ્તુમાંથી આપણે પાણીપુરીનું પાણી તૈયાર કરી લેશું. તો આપણે પહેલાં કેરી, લસણ અને જાંબુને કટિંગ કરી અને રાખી દેશું. તો આપણે પહેલાં કેરીનું કટિંગ કરશું. તો કેરીનું કટિંગ આપણે મોટું કરવાનું. તો કેરીનું કટિંગ કરી અને ઉપરથી આપણે આ રીતે છાલનો ભાગ કાઢી લેવાનો. છાલનો ભાગ કાઢી અને તેને આપણે મોટા પીસમાં કટિંગ કરી લેવાનું. તો તમે જુઓ છો કે આ રીતે આપણે મોટા પીસમાં કટિંગ કરવાનું. તો તમે જુઓ છો કે આપણે આ રીતે મોટા પીસમાં કટિંગ કરી લીધું છે. તો આ રીતનું કટિંગ કરી અને તેને આપણે સાઈડમાં રાખી દઈશું. સાઈડમાં રાખી અને આપણે લસણનું પણ આ જ રીતે કટિંગ કરી લેશું. તો લસણને આપણે મોટું કટિંગ કરશું. તો આ જ રીતે મોટું કટિંગ કરી લીધું છે. તો તમે જુઓ છો. તો હવે આપણે જાંબુનું પણ તે જ રીતે કટિંગ કરી લેશું. તો અત્યારે જાંબુની સિઝન છે. તો જાંબુ સારા એવા આવતા હોય છે. તો જાંબુ આપણે એકદમ તાજા અને ફ્રેશ જાંબુ લીધેલા છે. તો જાંબુને આપણે સારી રીતે ધોઈ લીધા છે. તો જાંબુને ધોઈ અને આ રીતનું કટિંગ કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે આ રીતે બધા જ જાંબુને કટિંગ કરી લીધું છે. તો જાંબુનું કટિંગ કરી અને આપણે તેને સાઈડમાં રાખી અને કેરીનું પાણી તૈયાર કરી લેશું. તો કેરીને આપણે મિક્સર બાઉલમાં ઉમેરી અને તેમાં 10થી 12 પાન ફુદીનાના ઉમેરશું. અને ત્યાર પછી તેમાં આપણે થોડા લીલા ધાણા ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી આમચૂર પાવડર અને તેમાં થોડો બરફ ઉમેરશું. તો બરફ આપણે બધા જ પાણીમાં બરફનો ઉપયોગ કરશું. તેમાં આપણે અડધો કપ જેટલું ઠંડુ પાણી ઉમેરશું. તો આપણે ઠંડુ પાણી ઉમેરી અને તેને પીસી અને તેની પ્યોરી તૈયાર કરી લેશું. તો આપણે બધા જ પાણી પીસવામાં બરફ અને ઠંડા પાણીનો ઉપયોગ કરશું. તો આપણે પાણીની પ્યોરી પીસી અને તૈયાર કરી લીધી છે. તો તેને આપણે ચાળણીની મદદથી તેને ગાળી લેશું. ગાળી અને આપણે પાણી તૈયાર કરી લેશું. તો તેમાં આપણે 4થી 5 કપ જેટલા પાણીનો ઉપયોગ કરેલો છે. તો તમે જુઓ છો કે આપણું ખાટું મીઠું કેરીનું પાણી બની અને તૈયાર છે. તો આ જ રીતે આપણે બધા પાણીને પીસી અને તૈયાર કરી લેશું. તો આપણે લસણનું પાણી તે જ રીતે પીસી અને તૈયાર કરી લેશું. તો તેમાં આપણે લસણ ઉમેરી અને થોડા લીલા ધાણા ઉમેરશું અને થોડો ફુદીનાનો ઉપયોગ કરશું. અને 1 ઇંચ આદુનો ટુકડો અને 4થી 5 ટુકડા લીલા મરચાંના લીધેલા છે. તો આપણે લીલું મરચું છે તે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી જલજીરા, અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી અને તેમાં 1 લીંબુનો રસ ઉમેરશું. ત્યાર પછી તેમાં આપણે થોડો બરફ અને થોડું ઠંડુ પાણી ઉમેરી અને તેને આપણે પીસી અને તેની પ્યોરી તૈયાર કરશું. તો તમે જુઓ છો કે આપણે આ રીતે પીસી અને તેની પ્યોરી તૈયાર કરી લીધી છે. તો પ્યોરીને આપણે ગાળી અને તેમાં આપણે 4થી 5 કપ જેટલું પાણી ઉમેરી અને આપણે લીલા લસણનું પાણી તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે આપણે લીલા લસણનું પાણી છે તે એકદમ સારું એવું બની અને તૈયાર છે. તો આપણે આ પાણીને સાઈડમાં રાખી અને જાંબુનું પાણી તૈયાર કરી લેશું. તો જાંબુને મિક્સર બાઉલમાં ઉમેરી દેશું.
અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરશું. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી સંચળ પાવડરનો ઉપયોગ કરશું અને ખાટા મીઠા ટેસ્ટ માટે આપણે 2 ચમચી ખાંડનો ઉપયોગ કરશું. તો આપણે ખાંડને ઉમેરી દેશું. અડધી ચમચી આમચૂર પાવડર અને તેમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરશું. તેથી આપણે પાણીપુરીના પાણીનો ટેસ્ટ એકદમ સારો અને ટેસ્ટી એવો આવે તેના માટે. અને 1 ઇંચ આદુનો ટુકડો અને 2 ટુકડા લીલા મરચાંના લીધેલા છે. તો લીલા મરચાંને તમે એનો ઉપયોગ કરવો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. અને તેમાં બરફ અને ઠંડા પાણીને ઉમેરી અને તેને પીસી અને તેની પ્યોરી તૈયાર કરી લીધી છે. તો પ્યોરીને આપણે ગાળી લેશું. જુઓ છો કે આપણું પાણીપુરીનું પાણી છે તે એકદમ જાંબુનું પાણી એકદમ ટેસ્ટી એવું બની અને તૈયાર છે. તો આપણે પાઇનેપલનું પાણી તૈયાર કરી લેશું. તો પાઇનેપલને આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેશું. મિક્સર બાઉલમાં ઉમેરી અને તેમાં 1 ઇંચ આદુનો ટુકડો, 2 ટુકડા લીલા મરચાંના લીધેલા છે. તો તીખાશ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી સંચળ પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જલજીરા પાવડર અને તેમાં અડધા લીંબુનો રસ ઉમેરશું. રસ ઉમેરી અને તેમાં બરફ અને ઠંડુ પાણી ઉમેરી અને તેને આપણે પીસી અને તેની આ રીતની પ્યોરી તૈયાર કરી લીધી છે. તો આપણે પ્યોરીને ગાળી અને તેનું પાણી તૈયાર કરી લેશું. તો તમે જુઓ છો કે આપણું પાઇનેપલનું પાણી છે તે એકદમ ટેસ્ટી અને ચટપટું એવું પાણી બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો આપણે દાડમનું પાણી તૈયાર કરશું. તો દાડમને મિક્સર બાઉલમાં ઉમેરી તેમાં 1 ઇંચ આદુનો ટુકડો, અડધી ચમચી જલજીરા, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી સંચળ પાવડર અને 1 ચમચી તેમાં આપણે ખાંડ ઉમેરશું. અને તેમાં આપણે 1 ટુકડો તજનો ઉમેરી 1 ચમચી લાલ મરચું પાવડરને ઉમેરશું અને થોડા ફુદીનાના પાન ઉમેરી દેશું. ત્યાર પછી તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી અને તેમાં આપણે બરફ અને ઠંડુ પાણી ઉમેરી અને તેને પીસી અને તેની આપણે પ્યોરી તૈયાર કરેલી છે. તો પ્યોરીને આપણે ગાળી અને તેનું પાણી તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું દાડમનું પાણી છે તે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર પાણી બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો આપણા 5 ફ્લેવરના પાણી બની અને તૈયાર છે. તો પાણીને આપણે સર્વ કરી લેશું. તો તમે ક્યારેય આ રીતે 5 પાણી નહીં બનાવ્યા હોય તો ચોક્કસથી એકવાર તમે આ રીતે 5 ફ્લેવરના પાણી બનાવી અને તૈયાર કરશો અને ઘરે તમે આ રીતે પાણી બનાવશો તો બહારની પાણીપુરી અને બહારના પાણી સાવ ભૂલી જ જશો અને ઘરે તમે આ જ રીતે પાણી બનાવશો. જો તમને આ પાણીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો તમે જુઓ છો કે આપણી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર પાણીપુરી. અને આ રીતે જો તમે પાણીપુરીનું પાણી ઘરે બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં અને બજાર કરતાં પણ સસ્તું અને સારું આ રીતે ઘરે બનાવી અને ખાશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે. તો આપણી એકદમ ચટાકેદાર પાણીપુરી અને એકદમ ટેસ્ટી એવા 5 ફ્લેવરના પાણી બની અને તૈયાર છે. તો એકદમ ટેસ્ટી અને ચટપટી પાણીપુરી